રેણુકાબેન જોશીના સર્વે સ્નેહી બંધુઓને જય શ્રી કૃષ્ણ. સર્વે બહેનોને જય શ્રી કૃષ્ણ, માતાઓને જય શ્રી કૃષ્ણ, બાળકોને જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ, જય સિદ્ધાર્થ. આજે શ્રાવણ સુદ પૂનમ, બળેવ, રક્ષાબંધન, નારિયેળી પૂર્ણિમા, વ્રતની પૂનમ આજે છે. આજની રાશિ છે મકર, જેના અક્ષર છે ખ અને જ, જે સાંજે 7 વાગ્યા સુધી જ રહે છે. પછી કુંભ રાશિ થઈ જશે, જેના નામના અક્ષર છે ગ, સ અને સ. આજે નારિયેળી પૂનમ છે એટલે ભાઈઓ અને બહેનો રાખડી બાંધશે, પણ એ બપોરે 1 વાગ્યા પછી બાંધવાની છે રાખડી. ત્યાં સુધી મુહૂર્ત સારું નથી, માટે બપોરે 1 વાગે રાખડી બાંધવાની મુહૂર્ત છે. તે રાત સુધી ચાલુ રહેશે, રાત્રે 9-10 વાગ્યા સુધી. બેન છે ભાઈને આશીર્વાદ આપે છે કે ભાઈ, જ્યાં સુધી આ સૂરજને ચાંદ રહે ત્યાં સુધી તમે અમર રહો, તમારો પ્રેમ અમર રહે. અને 365 દિવસના આમ આશીર્વાદ બેન આપે છે, એટલે કે આખા વર્ષના એકના આશીર્વાદ આપે છે બેન ભાઈને. જો સમજુ ભાઈ હોય તો એને બેનને ઘણું બધું આપવું જોઈએ, કેમ કે આખું વર્ષ સાજી રહેવાના આશીર્વાદ આપે છે. એક રાખડી આપે છે કે એને માત્ર 11 રૂપિયા ન અપાય, એને ઓછામાં ઓછા 1000 એક તો આપવો જ જોઈએ. સાધારણ ગરીબ માણસ હોય તો 501 તો આપવા જોઈએ બેનને. ખાલી મીઠા ચોકલેટ ખાઈને ન મીઠું મોઢું કરાય. કાં સાડી સરસથી લઈ દેવાય, બેને મનપસંદ હોય એવી. હવે તો બધી બહેનો ડ્રેસ પહેરે છે, પણ ડ્રેસ નહીં, સાડી જ. આપણી સંસ્કૃતિ સાડીની છે, માટે સાડી સરસથી બેને લઈ દેવી. બેન બોલે છે રક્ષાબંધન, રક્ષાબંધન રાખડી, 365 દિવસના આશીર્વાદ, બલિરાજા પ્રસન્ન થાવો. એટલે આ બલિરાજાને પ્રસન્ન કરવાના છે. એમને પણ મહાલક્ષ્મી માતાને સંતુષ્ટ કર્યા હતા, પ્રસન્ન કર્યા હતા. એમને જે જોઈતું હતું તે આપ્યું. આજે મહાલક્ષ્મી માતા બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધે છે અને કહે છે કે તારો ચોકીદાર મને ગમે છે, મને આપી દે. ચોકીદાર કોણ હોય છે એનું? શ્રી વિષ્ણુ ભગવાન. માટે મહાલક્ષ્મી આવી રીતે કપટ કરી, થોડુંક ખોટું બોલી અને પોતાના વરને લઈ આવે છે, છોડાવે છે. પાતાળમાંથી છોડાવીને લઈ આવે છે. આ ભાગવતજીની કથા છે. સાંભળશે એને પુણ્ય થશે, મોકલશે એને પણ પુણ્ય થશે. માટે સૌને કહું કે શેર કરજો. ફરીને રક્ષાબંધનના આશીર્વાદ છે ભાઈઓને. જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. બીજા બધા જેટલા નંબર તમારામાં હોય એ બધાને મોકલજો, શેર કરજો. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનું ફ્રી માર્ગદર્શન આપું છું. તેમજ કર્મકાંડ કરું છું, રુદ્રી કરું છું. કોઈને કામકાજ હોય તો કોલ કરજો, પણ માત્ર એક જ રિંગ કરજો, વારંવાર નહીં કરતા. મારો મોબાઈલ નંબર 98-242-94-054. મહાદેવ. જય સિદ્ધાર્થ, જય ગુરુદેવ, જય નાથ.